નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ઇંગ્લિશ સબ્જેક્ટમાં ચેપ્ટર 1માં રીડ ધ પેસેજ વોટર ઇઝ લાઈફ પર ડિસ્કસ કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ વોટર ફેમિલી સ્ટોરીની ચર્ચા કરી ગયા હતા. એ પણ ચેપ્ટર 1 હતું. એની જસ્ટ પહેલાં આપણે પોએમ અબાઉટ ધી વોટર ની ડિસ્કશન કરી ગયા, નોક નોક વાળી પોએમ. સો આ બધા લેક્ચર્સ જો તમે ના જોયા હોય તો એની વિડીયો લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ઇવન તમારા સ્ટાન્ડર્ડના જે અધર સબ્જેક્ટ્સ છે એના પણ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો, today we are going to discuss about the water is alive. જોઈએ, water is one of the most important things on the earth. પૃથ્વી ઉપર અગત્યની વસ્તુઓમાંની એક સૌથી અગત્યની વસ્તુ એટલે પાણી છે, વોટર છે. All living beings, humans, animals and plants need water to live. પૃથ્વી પર રહેતા લગભગ બધા સજીવો, ઓલ લિવિંગ બીંગ્સ, બધા જ જીવંત સજીવો જેમ કે મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓને જીવતા રહેવા માટે એટલે કે બધાને પાણીની જરૂર છે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ. આપણે દરરોજ પાણીને પીવા માટે, રસોઈ બનાવવા માટે, નહાવા માટે અને સાફ સફાઈ માટે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર ને? The primary source of water are rainwater, surface water like river, ponds, lakes, glacier, oceans, etc. and groundwater. પાણીના જે પ્રાથમિક સ્ત્રોતો છે કે જ્યાંથી આપણને પાણી મળી આવે છે અથવા તો પાણી મળે છે, એમાં એક રેઇન વોટર એટલે કે વરસાદનું પાણી છે, સપાટીનું પાણી છે. સપાટી પર કોણ કોણ આવે? સપાટી ઉપર ક્યાં પાણી હોય? તો નદીઓનું પાણી છે, સપાટી પરનું પાણી કહેવાય, પૃથ્વીની સપાટી પરનું. પછી પોન્ડ્સ છે, લેક્સ છે, તળાવ, ખાબોચિયા, બરાબર, સરોવરો. ગ્લેશિયર છે, જે બરફના પહાડો છે એ પીગળે છે એટલે એનું પાણી મળે છે. ઓશિયન્સ છે, મહાસાગરો છે. જો અહીંયા હું દરિયો એવો શબ્દ નહીં વાપરું, ઓશિયન્સ એટલે મહાસાગર થાય, બરાબર છે? ઓશિયનનો મતલબ મહાસાગર થાય, એનો મતલબ દરિયો ન થાય, વગેરે. અને ભૂમિની અંદર જે પાણી છે, સપાટીની અંદર જે પાણી છે પૃથ્વીની સપાટીની અંદર, એને ગ્રાઉન્ડ વોટર કહેવાય, એટલે ગ્રાઉન્ડ વોટર. સો વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, ડેમ્સ એન્ડ હેન્ડપમ્પ્સ. આપણે એ પાણીને કઈ રીતે મેળવીએ છીએ? તો પાણીની ટાંકીમાંથી આપણને મળશે, પછી મોટા મોટા ડેમ બાંધેલા હોય એમાંથી આપણને પાણી મળે, અને જે ડંકી આવે, હેન્ડપંપ એટલે ડંકીઓ, બરાબર, હાથથી ચલાવવાની, એમાંથી આપણને પાણી જમીનમાંથી ઉપર ખેંચીને મળી શકે. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ. અને ઘણી જગ્યાઓ ઉપર જે સમુદ્રનું, જો હવે સી છે એટલે સમુદ્રનું જે ખારું પાણી છે, સોલ્ટી એટલે ખારું પાણી છે, એને પીવાલાયક મીઠા પાણીમાં રૂપાંતરિત કરી શકાય છે અને પીવે પણ છે લોકો. જેમ કે ઇઝરાયલ દેશની અંદર આ પદ્ધતિ છે. The farmers need water to grow crops. ખેડૂતોને પોતાનો પાક ઉગાડવા માટે, પકવવા માટે પાણીની જરૂર પડે છે. Industries use water to make goods and to keep machine cool. જે મોટા કારખાનાઓ જે હોય છે એની અંદર એ સામાન બનાવવા માટે અને જે એના સાધન છે, મોટી મશીનરીઓ છે, એને ઠંડી રાખવા માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે. There are so many water activities like swimming, boating, rafting, pool games, etc. અને આપણને ખ્યાલ છે કે પાણી પર ઘણી બધી રમતો પણ રમાય છે, જેમ કે ઓલિમ્પિક્સની અંદર સ્વિમિંગ એટલે કે તરવું, પછી બોટિંગ એટલે પેલું બોટ ચલાવવી, પછી રાફ્ટિંગ, રિવર રાફ્ટિંગ તમે જોયું હશે, જે ઉબડખાબડ નદીઓ હોય એમાં રિવર રાફ્ટિંગ કરતા હોય છે, અને એના ઉપર ગેમ્સ પણ, પૂલ ગેમ પણ રમાતી હોય છે, વગેરે.
મેની ક્રિએચર્સ, ઘણા પ્રાણીઓ જેવા કે માછલી, ફ્રોગ્સ સોરી, દેડકાઓ અને વેલ્સ live in water, અને વેલ જેવી મોટી માછલીઓ પણ પાણીની અંદર રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વેધર કુલ. પાણી છે એ તાપમાનને, વેધરને, એટમોસ્ફિયરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. વૃક્ષો અને છોડવાઓ માટે, વનસ્પતિઓ માટે પાણી ખૂબ જરૂરી છે. અનફોર્ચ્યુનેટલી some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. બદનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે ખરાબ નસીબે, કમનસીબે ઘણા લોકો એવા હોય છે કે જે કચરો અને જે કારખાનાઓ છે એમાંથી કેમિકલ્સ, રસાયણોને પાણીમાં છોડી અને પાણીને કેવું કરતા હોય છે, ગંદુ કરતા હોય છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન, અને આને જ પાણીના પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. ઇન સમ પ્લેસીસ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક. ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં લોકોને પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી, અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો પાણીને ગંદુ કરે છે, પાણીનો બગાડ કરે છે. ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ. પૃથ્વીની સપાટી પર જે પાણીનું સ્તર છે એ હવે આપણા બધાના લીધે, જે જરૂરત કરતા ખરાબ રીતે પાણી વાપરે છે એવા લોકોના લીધે પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે. મેની પીપલ વેસ્ટ વોટર. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. વી મસ્ટ સેવ વોટર. આપણે બિલકુલ જરૂરતથી ખાસ પાણીને બચાવવું જોઈએ. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. આપણે ઘણી બધી રીતે પાણીનો બચાવ કરી શકીએ, જેમ કે ક્યાંક જગ્યાએ પાણી લીકેજ થતું હોય તો એને લીકેજ થતું રોકી શકીએ, પાણીને જરૂર પ્રમાણે વાપરીએ. આવા બધા ઉપાયો કરી અને આપણે પાણીનો બગાડ થતો રોકી શકીએ. ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો. જો આજે આપણે પાણીને બચાવીશું તો આવતીકાલ માટે આપણી પાસે પૂરતા અને વધારે પ્રમાણમાં પાણી હશે. વોટર ઇઝ લાઈફ. જળ એ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. આપણે પાણીને પેદા કરી શકતા નથી, ઉત્પન્ન કરી શકતા નથી, પણ આપણે તેને બચાવી શકીએ છીએ. તો ચાલો જણાવો, કેવી લાગી સ્ટોરી તમને? મજાની છે ને? વોટર ઇઝ લાઈફ. જળ એ જીવન છે. બરાબર. ચાલો, તો આ તો એનું ટ્રાન્સલેશન થયું. નાવ આપણે પ્રેક્ટિસ કરવાની છે, મતલબ કે આપણે જે ક્વેશ્ચન આન્સર્સ જે આપ્યા છે નીચે ક્વેશ્ચન્સ, એના આપણે આન્સર્સ સોલ્વ કરવાના છે. તો શેલ વી ટ્રાય? ચાલો જોઈશું આપણે બધા. ચાલો, તમે ટ્રાય કરશો કે હું ટ્રાય કરું પહેલા? ચાલો પહેલા હું ટ્રાય કરું, બરાબર ને? ચલો, ગઈકાલના જે ક્વેશ્ચન આન્સર હતા એ તમે લખી લીધા છે ને? ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ. ઠીક છે? ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? અંડરલાઇન ધ સેન્ટેન્સ ઇન ધ પેસેજ હેવિંગ સિમિલર મિનિંગ. જો નીચે જે વાક્યો આપ્યા છે એના જેવું સેમ મિનિંગ થતો હોય, સેમ મતલબ થતો હોય એવું વાક્ય ઉપરના ફકરામાં આપણે શોધવાનું છે, પેરેગ્રાફમાં. સો ફર્સ્ટ છે, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. તો એનો સિમિલર મિનિંગ ક્યાં થશે બેટા? એનો સિમિલર મિનિંગ થશે અહીંયા. ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ, પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લાઈફ. તો અહીંયા હું આવું કરી દઉં. જો આન્સર તમે કઈ રીતના લખશો? આ A1, એનો મતલબ આ ફર્સ્ટ જે એ ક્વેશ્ચન છે એના ફર્સ્ટનો આન્સર છે. ઓકે, ચાલો ગુડ. સેકન્ડ સોલ્વ કરીએ. થઈ ગયું ને? લખી શકશો? ચાલો લખી લ્યો. ઓકે, આગળ જઈએ. ચાલો નેક્સ્ટ. વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. તો જો આ એનો આન્સર છે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એન્ડ એક્સેટ્રા. તો આ જે આન્સર છે એ સેકન્ડનો આન્સર છે, ધીસ વન, એટલે આન્સર 2. ઓકે, ચાલો થર્ડ જોઈએ આપણે. વોટ ઇઝ થર્ડ? વી યુઝ મેની લિવિંગ બીંગ્સ લીવ ઇન વોટર. તો આર યુ many creatures like fish, frogs and whales live in water. થઈ ગયું?
તો ચાલો આ કેટલામાંનો આન્સર છે? ઇટ ઇઝ આન્સર ઓફ થર્ડ. ઓકે, ગુડ. જેટલું મેં અંડરલાઇન કર્યું છે that one only. ઓકે, ચાલો what is next? Some of our habits make water dirty. So જો અહીંયા some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. Okay, ચાલો આ કેટલામાંનો આન્સર છે બેટા? This one is the answer of answer 4. Okay, chalo. And what is next? Our good habits can save water. Our good habits can save water. તો કઈ good habits છે? જો અહીંયા can do this: turning off taps, fixing leakage and using water carefully. તો આ આપણી good habits છે. ઓકે, તો અહીંયા અને અંડરલાઇન કર્યું. And this one is our answer number 5. ઓકે, ચાલો, વેરી ગુડ. હવે જે ક્વેશ્ચન બી છે, સી છે એન્ડ ધ નેક્સ્ટ ડી છે, એના માટે આપણે ફટાફટ નેક્સ્ટ સ્લાઇડ પર જવું પડશે કારણ કે એના ઓલરાઈટ. તો ચાલો જોઈએ ફટાફટ. ફર્સ્ટ એ તો આપણે જોઈ લીધો છે, તો બી એના જે આન્સર્સ છે દેટ આઈ ઓલરેડી રિટન હિયર ફોર યુ. ઓકે, આ એના આન્સર ઓલરેડી આપણે ત્યાં ટીક કરેલા છે, બટ ફર્ધર મેં અહીંયા લખેલા છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બી છે. આન્સર ધ ક્વેશ્ચન, મેક અ લિસ્ટ ઓફ સોર્સ ઓફ વોટર. સો એ જે સોર્સિસ છે અહીંયા ઓલરેડી લખી દીધા છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર. વી ઓલરેડી ડિસ્કસ, બટ આ એના આન્સર અહીંયા લખેલા છે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ આર સમ એક્ટિવિટીઝ that we do in water. So swimming, boating, rafting, okay, pool games, I already written here. List 2 ways for saving water. તો અહીંયા ઓલરેડી 3 લખેલા છે, એમાંથી તમે કોઈ પણ 2 તમારે લખવાના છે. ઓકે, this one is first, second and third. So you have to just write any 2 out of these 3. And question number 5th is written here, main ideas of the second paragraph. And જો એમાં મેં 2 આન્સર્સ આપેલા છે. ફર્સ્ટ વોટર પોલ્યુશન, ફર્સ્ટ આન્સર છે વોટર પોલ્યુશન એન્ડ વોટર કન્ઝર્વેશન. આ પહેલો આઈડિયા છે. સેકન્ડ આઈડિયા છે હાઉ હ્યુમન એક્ટિવિટીઝ પોલ્યુટ વોટર એન્ડ વાય વી હેવ નીડ ટુ સેવ ઇટ બીકોઝ ધ વોટર લેવલ ઇઝ ડિક્રીઝિંગ. સો આમાંથી તમને જે પણ ચૂઝ થાય એ બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. ઓકે, સો સેક્શન બી અહીંયા ડન થઈ છે. મીન્સ તમારો આ જે બી છે એ ઓલરેડી ડન થઈ ગયો, બરાબર. એની પહેલાં જસ્ટ આપણે એને ડન કર્યો છે. ઓકે, ચાલો નાવ વી આર ગોઈંગ ટુ મેક આઉટ અ લિસ્ટ કે જેની અંદર આપણે સી જે છે પુટ ધીઝ વોટર યુઝીસ ઇન્ટુ 3 ગ્રુપ્સ. એમાં આપણે એને ક્લાસિફાઈ કરવાના છે. દેર આર લિસ્ટ છે સો મેની વર્ડ્સનું, લાઈક બાથિંગ છે, ઓકે, પછી ગ્રોવિંગ રાઈસ છે, કુલિંગ મશીન છે. તો જે નીચે 3 કેટેગરી આપેલી છે, હોમ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, એમાં કયો વર્ડ છે કઈ કેટેગરીમાં આવે છે દેટ વી હેવ ટુ રાઇટ. ઓકે, તો આપણે ફર્સ્ટથી જ જોતા જઈએ. તો બાથિંગ છે એ આઈ હોપ સો કે એ અહીંયા આવશે હોમની અંદર. સર બાથિંગ અહીંયા આવશે. ઓકે, પછી ગ્રોવિંગ રાઈસ, તો એ એગ્રીકલ્ચર સબ્જેક્ટ છે, બરાબર ને, ખેતીવાડી વિસ્તારમાં આવશે. તો અહીંયા આવશે ગ્રોવિંગ રાઈસ. ચાલો નેક્સ્ટ છે કુલિંગ મશીન. તો એઝ વી નો કે કુલિંગ મશીન ક્યાં હોય? ઇન્ડસ્ટ્રીમાં હોય. તો અહીંયા આવશે કુલિંગ મશીન. ઓકે, ચાલો દેન નેક્સ્ટ મેકિંગ પ્રોડક્ટ્સ. તો એ પણ આપણને ખબર છે કે મેકિંગ પ્રોડક્ટ્સ છે એ ઘરે આપણે જનરલી કરતા હોઈએ. તો આઈ ગેટ દેટ મેકિંગ પ્રોડક્ટ્સ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવશે, બરાબર ને. પ્રોડક્ટ્સ તો બધી કંપનીમાં જ બનતી હોય. મેકિંગ પ્રોડક્ટ્સ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્લિનિંગ ક્લોથિસ એન્ડ યુટેન્સિલ્સ. તો ક્લિનિંગ ક્લોથિસ એ હોમની અંદર આવશે. સો એ ઘણું લાંબુ છે, દેટ ઇઝ વાય હું અહીંયા એરો આપી દઉં છું અને હોમ લખી દઉં છું. ઓકે, સો તમારે કન્ફ્યુઝન ના રહે. ગોટ ઇટ ગાઈઝ? આખો વર્ડ શેમાં આવશે? હોમની અંદર. ઓકે, ચાલો એના પછી શું છે? પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. તો એઝ વી નો
કે ઘરે તો ઇલેક્ટ્રિસિટી આવે, પ્રોડ્યુસ ના થાય. પ્રોડ્યુસ ક્યાં થાય? ઇન્ડસ્ટ્રીમાં. તો પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. ઓકે. એન્ડ ધ લાસ્ટ વન છે વોટરિંગ પ્લાન્ટ્સ. તો આપણને ખબર છે કે વોટરિંગ પ્લાન્ટ્સ બંને જગ્યા પર આવી શકે, ઇન ધ એગ્રીકલ્ચર અને ઘરે પણ. જો આપણે ઇન્ડોર પ્લાન્ટ્સ રાખતા હોય ઘરે તો એને પણ આપણે વોટર આપીએ છીએ. સો વોટરિંગ પ્લાન્ટ્સ અહીંયા પણ આવશે એન્ડ વોટરિંગ પ્લાન્ટ્સ જે છે એ અહીંયા પણ આવી શકે છે. બરાબર, તો હું એ બંનેમાં લખીશ. બરાબર, વોટરિંગ પ્લાન્ટ્સ. ઓકે. જો ક્લિનિંગ ક્લોથિસ છે એ ઘરે પણ આપણે કપડાં ધોતા જોઈએ છીએ, મમ્મી આપણા. તો અહીંયા પણ આપણે ક્લિનિંગ ક્લોથિસ એન્ડ પેન્સિલ્સ આખું વર્ડ છે એ હું બંને માટે અહીંયા સેપરેટ લખી દઉં તમારા માટે. ચાલો, બરાબર. હોમ પણ લખી દઉં છું ત્યાં આગળ. ઓકે, ચાલો, ડન. હવે કશું બાકી રહે છે? ઓકે, ઓલ રાઈટ, ડન. સેક્શન સી પણ ડન થઈ ગયો છે. ડન. ચાલો, હવે આવે છે ડી, મેચ એ એન્ડ બી. ઓકે, એ એન્ડ બી. તો ફર્સ્ટ છે ફાર્મર. તો ફાર્મર માટે ગ્રો ક્રોપ્સ. તો અહીંયા શું આવશે ફાર્મર માટે? ઇટ્સ ડી. ફાર્મર માટે શું આવશે? ઇટ્સ ડી, ગ્રો ક્રોપ્સ. પછી છે સ્વિમિંગ. તો સ્વિમિંગ તો વોટર એક્ટિવિટી છે, તો ઇટ્સ એ આવશે. નેક્સ્ટ ફિશ. તો ફિશ ક્યાં હોય? લીવ ઇન વોટર, તો અહીંયા સી આવશે. નેક્સ્ટ ફોર્થ વન છે વોટર પોલ્યુશન. તો એ તો ડર્ટી વોટર કહેવાય, તો ઇટ્સ બી આવશે. અહીંયા બી આવશે. અને લાસ્ટ વન જે હવે બાકી રહે છે ટર્નિંગ ઓફ ધ ટેપ એન્ડ સેવ્સ વોટર. તો અહીંયા શું આવશે? અહીંયા ઈ આવશે. ઓલ રાઈટ, આપણો સેક્શન ડી પણ ડન થાય છે. વેરી ગુડ. ચાલો, નેક્સ્ટ ઈ જોઈ લઈએ ફટાફટ. સે યસ ઓર નો. ચાલો ફટાફટ. ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ ગુડ હેબિટ ટુ સેવ વોટર? તો યસ, આપણે હમણાં જ જોયું, એ સારી આદત છે. ઇટ્સ ગુડ હેબિટ. સમ પીપલ હેવ બાથ ઇન બાથ ટબ્સ whereas a lot of people have not enough water to drink. It is fair? No, it is unfair. તો શું આવશે? નો. ચાલો, રીઝન પણ આપવાના છે. યુ મે શેર રીઝન્સ ઇફ યુ વિશ ટુ. જો તમારી ઈચ્છા હોય તો તમે રીઝન આપી શકો છો, આપજો. ઇટ ઇઝ ઓકે. બરાબર, ઉપર પેસેજમાં મળી જશે. થર્ડ વન છે અ ફેક્ટરી ટ્રીટ્સ ડર્ટી વોટર બિફોર રિલીઝિંગ ઇટ. તો યસ, ઇટ ઇઝ ઓલ્સો યસ, સાચી વાત છે. એન્ડ ધ ફાઇનલ વન, a family uses to clean their car daily. Do you think this is a good practice? No, it's very bad. Okay, ચાલો હવે આપણે જોઈએ. Write a few words from the passage in all bubbles and complete the mind map. ચાલો, હવે તમારા માટે થોડી હું હેલ્પ કરી દઉં છું. યુઝીસ ઓફ વોટરની અંદર આપણે ફટાફટ લખીએ. તો અહીંયા આપણે લખી શકીએ યુઝીસ ઓફ વોટરની અંદર ડ્રિંકિંગ લખી શકીએ ને દોસ્ત, ડ્રિંકિંગ. પછી કુકિંગ, યસ, ઉપરના પેસેજમાં છે. બધું જ છે. ઇવન બાથિંગ, આ બધું જ છે. ઓલ રાઈટ, ચાલો આગળ જોઈએ. સોર્સ ઓફ વોટર, તો રેઇન વોટર છે, રેઇન વોટર. પછી ગ્રાઉન્ડ વોટર છે, રિવર્સ છે, લેક છે, પેસેજમાં છે જ. ગ્રાઉન્ડ વોટર છે, બરાબર છે. લેક્સ છે, લેક્સ. પછી પોન્ડ છે, પોન્ડ. યસ ઓર નો? ઉપર આપેલું છે ભાઈ બધું. અને ડેમ્સ. ઓકે, ચાલો. વોટર શોર્ટેજની અંદર પેસેજમાં છે, તમે જોજો. લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ. લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ. અને બીજું કઈ લખી શકાય? હા, નોટ ઇનફ વોટર ટુ ડ્રિંક. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ, વોટર પોલ્યુશન. તો થ્રોવિંગ ગાર્બેજ, જોયું હતું ને આપણે ઉપર. થ્રોવિંગ ગાર્બેજ એટલે કચરો. થ્રોવિંગ ગાર્બેજ ઇન ઇટ. ઓકે, ચાલો. અને રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ. યસ, રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ. ઓલ રાઈટ, ચાલો. નેક્સ્ટ, વોટર કન્ઝર્વેશન. તો એઝ વી નો
કે ટર્નિંગ ઓફ ટેપ્સ આપણે જોઈ ગયા છે ઓલરેડી આપણા પેરેગ્રાફમાં. ટર્નિંગ ઓફ ટેપ્સ, TAPS, ટેપ્સ. અને સેકન્ડ છે ફિક્સિંગ લીકેજીસ. ઓલરાઈટ, ચાલો તો અહીંયા આપણો સેક્શન F વાળો જે આન્સર છે એ પણ ડન થાય છે.